માતાજી મિત્રો, તો પછીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો મિત્રો, વડોદરા જિલ્લાની અંદર દેસર તાલુકાની અંદર પ્રતાપપુર ગામ આવેલું છે અને ત્યાં વાઘેશ્વરી માતાનું મંદિર છે। તો મિત્રો, દશેરાના દિવસે અહીંયા મોટો મેળો ભરાય છે અને ભક્તો શ્રદ્ધાળુઓ અહીંયા કાચી માટીના ગરબા અને તાંબાના ગરબા ચડાવવા માટે આવે છે મિત્રો। તો આજની મુલાકાત આપણે વાઘેશ્વરી માતાના મંદિરની કરવાની છે। તો હવે મંદિર તરફ આપણે આગળ વધવાનું ચાલુ કરીશું મિત્રો। તો હાલના સમયમાં આપણે પાર્કિંગ એરિયામાં છે, તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી છે તે આપણે પાર્કિંગ કરી દીધી છે અને હવે આપણે આગળ વધીશું। તો મિત્રો, જોઈ શકો છો કે આ પાર્કિંગ એરિયો છે, અહીંયા આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે, જોઈ શકો છો। અને હવે આપણે અહીંયાથી આગળ વધીશું વાઘેશ્વરી માતાના મંદિર તરફ જવા માટે। તો જોઈ શકો છો કે અહીંયા દુકાનો લાગી ગઈ છે, જો અને આ પૂરી બજાર લાગી ગઈ છે આજે દશેરાના દિવસે। જો તો હવે અહીંયાથી આપણે આગળ વધીશું અને વાઘેશ્વરી માતાના મંદિરે જઈશું અને તમને દર્શન કરાવીશું અને કેટલા બધા શ્રદ્ધાળુઓ ભક્તો અહીંયા ગરબા ચડાવવા માટે આવે છે એ તમને બતાવીશું। તો જોઈ શકો છો મિત્રો કે દુકાનો લાગી ગઈ છે રોડ ઉપર અને અહીંયા તમને બધી જ વસ્તુ મળી જાય છે, જોઈ શકો છો। અને આ પૂરો વ્યૂ તમને દશેરાના દિવસે જોવા મળે છે। અને હવે પ્રવેશ દ્વાર આવવામાં થોડીક વાર છે, જોઈ શકો છો કે પ્રવેશ દ્વાર આવી ગયો છે અને આ ગેટથી પસાર થઈશું એટલે પછી થોડાક જ આગળ માં વાઘેશ્વરી માતાનું ભવ્ય મંદિર આવેલું છે મિત્રો। તો દશેરાના દિવસે અહીંયા મોટો મેળો ભરાય છે અને જે પણ તમે મનોકામના માગો છો અને જેવી જ તમારી મનોકામના પૂરી થાય એટલે મિત્રો તમારે અહીંયા કાચી માટીના ગરબા અને તોબાના ગરબા તમે ચડાવવા માટે આ મંદિરે આવી શકો છો મિત્રો। તો અહીંયા જોઈ શકો છો કે લાખો ભક્તો ઉમટ્યા છે કાચી માટીના ગરબા ચડાવવા અને દર્શન કરવા માટે અને મેળો પણ મોટો ભરાય છે એના માટે મિત્રો। તો તમે પણ દશેરાના દિવસે ના આવતા હોય તો આ મંદિરમાં જરૂરથી આવજો મિત્રો અને તમારી જે પણ માનતા કે મનોકામના હોય તે આ મંદિરે પૂરી થાય છે મિત્રો। તો કોઈ પણ બાધા લઈ શકો છો આ મંદિરે તમે। તો જોઈ શકો છો કે લાખો ભક્તો ઉમટ્યા છે આજે દર્શન કરવા માટે મા વાઘેશ્વરી માતાના। અને મિત્રો, મા વાઘેશ્વરી માતાનું એવું મંદિર છે અને અહીંયા ચમત્કાર પણ બહુ મોટો થાય છે, જેમ કે ડગલાનો મોટો ગરબો થાય છે અને સમય જતાં જ એ ડગલો છે તે ધરતીની અંદર સમાઈ જાય છે, એ તમને બતાવવાના છે પૂરો વ્યૂ, બરાબર છે મિત્રો। તો આ પૂરો વ્યૂ તમને બજારનો હાલના સમયમાં બતાવી રહ્યા છે, જોઈ શકો છો। આ પૂરો વ્યૂ તમને મેળાનો જોવા મળે છે અને જોઈ શકો છો કે અહીંયા નાસ્તાની દુકાનો પણ લાગી ગઈ છે હાલના સમયમાં, જોઈ શકો છો રામદેવ નાસ્તા હાઉસ। તો અહીંયા તમે નાસ્તો પણ કરી શકો છો અને અહીંયા રમકડા પણ તમે નાના છોકરાઓને લઈ જવા માટે અહીંયાથી તમે લઈ જઈ શકો છો। તો જોઈ શકો છો કે અહીંયા તમને બધી જ વસ્તુ મળી જાય છે, પૂરી બજાર લાગી ગઈ છે, મેળો મોટો ભરાય છે એના માટે મિત્રો। અને લાખો ભક્તો ઉમટ્યા છે મા વાઘેશ્વરી માતાના દર્શન કરવા માટે, જોઈ શકો છો તમે। અને અહીંયા તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો, બધી જ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે, જોઈ શકો છો મિત્રો તમે। અહીંયા મોટી બજાર તમને જોવા મળી જાય છે હાલના સમયમાં। તો મિત્રો, લોકેશનની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાની અંદર દેસર તાલુકામાં તમને દેસરથી ફક્ત 3 કિલોમીટરના અંતરે અને સાવલીથી ફક્ત 20 કિલોમીટરના અંતરે તમને પ્રતાપપુર ગામ નજીક જ પ્રતાપપુર ગામમાં જ તમને વાઘેશ્વરી માતાનું મંદિર જોવા મળે છે અને આ ત્યાં જ મોટો મેળો ભરાય છે મિત્રો। તો ત્યાં જ તમારે આવવાનું રહે છે દશેરાના દિવસે। તો જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો છે તે હાલના સમયમાં દર્શન કરવા માટે ઉમટ્યા છે, જુઓ ખાલી તમે। અને અહીંયા કાચી માટીના ગરબા પણ તમને મળી જાય છે ફક્ત 50 રૂપિયાની અંદર અને તાંબાના પણ ગરબા મળી જાય છે, તાંબા પિત્તળના। તો જોઈ શકો છો આ છે કાચી માટીના ગરબાની દુકાનો પણ લાગી ગઈ છે હાલના સમયમાં, જુઓ ખાલી તમે। તો તમે પૂરો વ્યૂ જોઈ શકો છો, આવો તમને પૂરો વ્યૂ જોવા મળે છે દશેરાના દિવસે। જો અહીંયા કાચી માટીના ગરબા પણ તમને મળી જવાના છે, જો। અને અહીંયા ચંપલોની પણ દુકાન લાગી ગઈ છે, બધી જ તમને અલગ અલગ દુકાનો જોવા મળી જશે। પૂરી બજાર જ
જોવા મળી જાય છે તમને મેળાના દિવસે. અને ઘણા બધા ભક્તો છે તે કાચી માટીના ગરબાની ખરીદી કરી રહ્યા છે હાલના સમયમાં. જુઓ તમે તો 50 રૂપિયાની અંદર તમને કાચી માટીનો ગરબો મળી જવાનો છે મિત્રો. તો તમે ગરબો અહીંયાથી ખરીદીને માં વાઘેશ્વરી માતાને ચડાવવા માટે લઈ જઈ શકો છો. અહીંયાથી તમને અલગ અલગ પ્રાઇસમાં અલગ અલગ ગરબા જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને તાંબા પિત્તળના ગરબા જોવા મળશે. તો તે ગરબાની પણ તમે ખરીદી કરી શકો છો. અહીંયા તમને કાચી માટીના ગરબા જોવા મળી જાય છે. જુઓ તો તમે અહીંયાથી ખરીદી કરીને માં વાઘેશ્વરી માતાને ચડાવવા માટે લઈ જઈ શકો છો. તમને ઠેઠ લગીને કાચી માટીના ગરબા મળી જવાના છે. જુઓ અને આ પૂરી બજાર તમને દશેરાના દિવસે જ જોવા મળે છે. આડે દાડે જોવા મળતી નથી, કેમ કે દશેરાના દિવસે જ અહીંયા તમને મોટો મેળો જોવા મળે છે મિત્રો. તો દશેરાના દિવસે તમે ના આવતા હોય તો આ મંદિરની મુલાકાત એકવાર જરૂરથી લેજો મિત્રો. જોઈ શકો છો કે અહીંયા તમને કાચી માટીના ગરબાનો વ્યૂ જોવા મળે છે. જુઓ અલગ અલગ વ્યૂ તમને જોવા મળી જાય છે. જુઓ ખાલી તમે, અને આવો વ્યૂ તમારે જોવો હોય તો તમે દશેરાના દિવસે પડતા પૂરા આવો ત્યારે જ તમને આવો વ્યૂ જોવા મળશે. જુઓ ખાલી એકદમ અલગ જ વ્યૂ તમને જોવા મળી જાય છે. જુઓ અને હાલના સમયમાં અહીંયા પ્રસાદની પણ તમે ખરીદી કરી શકો છો. અને હાલના સમયમાં તો ભક્તો છે તે કાચી માટીના ગરબાની ખરીદી કરી રહ્યા છે. તેનો વ્યૂ તમને હું બતાવી રહ્યો છું હાલના સમયમાં. જુઓ અહીંયા ઠેર ઠેર દુકાનો લાગી ગઈ છે કાચી માટીના ગરબાની. જુઓ અને અહીંયા ઉપર બોર્ડ મારેલું છે શ્રી વાઘેશ્વરી માતાના મંદિર તરફ જવાનો રસ્તો, એટલે કે અહીંયા થઈને જવાનું છે. તો અહીંયા પણ તમને ગરબા મળી જવાના છે. જોરદાર ગરબા આ ભાઈ વેચે છે. જુઓ ખાલી 50 રૂપિયાની અંદર તમને આખો ગરબો આપી દે છે. જુઓ તો અહીંયાથી પણ તમે ખરીદી કરી શકો છો. તો હવે અહીંયાથી તમે ગરબો ખરીદીને માં વાઘેશ્વરી માતાને ચડાવવા માટે લઈ જઈ શકો છો. જુઓ ખાલી અહીંયા તમે ગરબાની ખરીદી કરી શકો છો મિત્રો. અને હવે માં વાઘેશ્વરી માતાનું મંદિર ખૂબ જ નજીક આવી ગયું છે અને તમને લાઈવ દર્શન કરાવવાના છે. બરાબર છે મિત્રો. જુઓ અહીંયા તમને કાચી માટીના ગરબા જોવા મળી જાય છે. ઠેર ઠેર દુકાનો લાગી ગઈ છે. જુઓ તમે. અને મિત્રો ગરબો હવે માં વાઘેશ્વરી માતાના મંદિરે ચડે છે, એટલે તમારે માં વાઘેશ્વરી માતાના મંદિરે ચડાવવાનો રહે છે ગરબો. જુઓ તો મિત્રો માં વાઘેશ્વરી માતાનું મંદિર ખૂબ જ નજીક આવી ગયું છે અને તમને માં વાઘેશ્વરી માતાના લાઈવ દર્શન કરાવવાના છે આપણા વિડીયોના માધ્યમથી. જુઓ ખાલી અને અહીંયા સેવા કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે. અહીંયા તમને પ્રસાદ છે તે ઘીમાં પ્રસાદ ફ્રીમાં ભક્તોને આપવામાં આવે છે. જેવા જ તમે માતાજીના દર્શન કરીને આવો છો એટલે અહીંયા તમને પ્રસાદ મળી જાય છે. અહીંયા જુઓ પ્રસાદ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે મોટું, એટલે લાઈનમાં ભક્તોને રહેવાનું રહે છે. અને જેવા જ લાઈનમાં ધીરે ધીરે આગળ વધુ છે એટલે તમને પ્રસાદનો લાભ મળી જાય છે. જો અહીંયા બોર્ડ મારેલું છે મહાપ્રસાદ જન સેવા પ્રતાપપુરા. તો અહીંયાથી તમે પ્રસાદનો લાવો પણ લઈ શકો છો મિત્રો. તો ઘણા બધા ભક્તો છે તે લાઈનમાં આવ્યા છે અને પ્રસાદનો લાવો લઈ રહ્યા છે હાલના સમયમાં. તો તમે પણ પ્રસાદનો લાભો લઈ જઈ શકો છો મિત્રો. અહીંયા પ્રસાદ કેન્દ્રમાંથી મિત્રો તમે પ્રસાદનો લાભો લઈને માં વાઘેશ્વરી માતાના દર્શન કરવા માટે આગળ વધી શકો છો. તો જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો છે તે ગરબા ચડાવવા માટે આવ્યા છે. જુઓ ખાલી અને આ છે માં વાઘેશ્વરી માતાનું મંદિર. તો મિત્રો આ જ મંદિરે માતાજીને ગરબા ચડે છે. તો કેટલા બધા ભક્તો છે તે હાલના સમયમાં ગરબો ચડાવવા માટે આવ્યા છે. જુઓ ખાલી તમે. અને આ છે માં વાઘેશ્વરી માતાનું ભવ્ય મંદિર. તો મિત્રો તમને માં વાઘેશ્વરી માતાના લાઈવ દર્શન તમને કરાવવાના છે આપણા વિડીયોના માધ્યમથી. તો આ મંદિર છે માં વાઘેશ્વરી માતાનું. જોઈ શકો છો હાલના સમયમાં કેટલા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટ્યા છે અને ગરબા ચડાવવા માટે આવ્યા છે. જુઓ ખાલી તમે. અને હવે અહીંયા તમને હવનકુંડ જોવા મળી જાય છે. અહીંયા તમે જેવા જ હવનકુંડના દર્શન કરો છો એટલે અહીંયા તમને માતાજીના દર્શન કરવા માટે અંદર જઈ શકો છો. તો આપણે અંદર જઈશું અને તમને લાઈવ દર્શન માં વાઘેશ્વરી માતાના તમને કરાવવાના છે. જોઈ શકો છો
આ છે અર્ધશક્તિ માં વાઘેશ્વરી માતાનું મંદિર અને ઘણા બધા ભક્તો છે તે માતાજીને ગરબા ચડાવી રહ્યા છે હાલના સમયમાં અને તમે લાઈવ દર્શન કરી શકો છો વાઘેશ્વરી માતાના આપણા વિડીયોના માધ્યમથી। તો આ છે માં વાઘેશ્વરી માતાનું મંદિર અને અહીંયા તમે માં વાઘેશ્વરી માતાની પ્રતિમાના દર્શન કરી શકો છો। તો લાઈવ દર્શન તમે માં વાઘેશ્વરી માતાના કરી શકો છો। આ છે માં વાઘેશ્વરી માતાની પ્રતિમાના દર્શન તમે કરી શકો છો અને હાલના સમયમાં કેટલા બધા ભક્તો છે તે ગરબો અહીંયા માતાજીને ચડાવવા માટે આવ્યા છે। તમે જુઓ ખાલી કેટલી મોટી ભીડ અહીંયા લાગી છે મંદિરની અંદર। તો દશેરાના દિવસે તમને આવડી મોટી ભીડ તમને આ મંદિરે જોવા મળે છે અને બહાર કેટલા બધા ગરબાનો ઢગલો જોવા મળે છે તમને બતાવું છું, જોઈ શકો છો। આ છે લાખો ભક્તોના ગરબા અને મિત્રો સમય જતાં જ આ ગરબા છે તે ધરતીની અંદર આપોઆપ સમાઈ જાય છે। એવડો મોટો અહીંયા આ મંદિરે ચમત્કાર છે માં વાઘેશ્વરી માતાનો। સમય જતાં જ આ એકય ગરબો અહીંયા બચતો નથી, બધા ધરતીની અંદર સમાઈ જાય છે મિત્રો। અને આ છે લાખો ભક્તોના ગરબા, જુઓ ખાલી તમે પૂરો વ્યૂ તમે જોઈ શકો છો અને લાખો ભક્તો અહીંયા ગરબા ચડાવવા માટે આવ્યા છે અને અહીંયા તમને શ્રીફળ વધેરવાની જગ્યા આ બાજુ જોવા મળે છે। જુઓ અહીંયા લખેલું છે શ્રીફળ અહીંયા વધેરું, તો અહીંયા તમારે શ્રીફળ વધેરવાનું રહે છે મિત્રો। તો ઘણા બધા ભક્તો છે તે અહીંયા શ્રીફળ વધી રહ્યા છે। અહીંયા તમને તાબાના ગરબા જોવા મળે છે। જુઓ અહીંયા ઘણા બધા ભક્તો તાબાના પણ ગરબાની મનોકામના માગે છે। તો જેવી જ મનોકામના પૂરી થાય અહીંયા તાબાનો ગરબો ચડાવવા માટે આ મંદિરે આવે છે અને સાથે સાથે અહીંયા તમને શંકર મોચન હનુમાન દાદાનું નાનું મંદિર પણ જોવા મળે છે અને બીજું જોડે મંદિર છે એ પણ તમને બતાવવાના છે। તો તમે અહીંયા બીજું મંદિર તમને ગજાનન ગણપતિ દાદાનું જોવા મળે છે અને ત્રીજું મંદિર છે તે છે ભાથજી મહારાજનું। તો તમે વાઘેશ્વરી માતાના મંદિરે આવો છો તો તમને અહીંયા નાના મોટા મંદિરોના પણ દર્શન થાય છે મિત્રો। જો આ છે ભાથજી મહારાજનું મંદિર, તો ઘણા બધા ભક્તો છે તે ભાથજી મહારાજના પણ દર્શન કરી રહ્યા છે હાલના સમયમાં અને આ બાજુ છે તે સેવા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। જે ભક્તોમાં વાઘેશ્વરી માતાના દર્શન કરવા માટે આવે છે તેમની માટે અહીંયા નાસ્તાની સુવિધા પણ કરવામાં આવે છે દશેરાના દિવસે। તો અહીંયા નાસ્તામાં તમને બટાકા પૌવા મળી જવાના છે। તો જેવા જ તમે દર્શન કરીને આવો છો એટલે અહીંયા તમારે નાસ્તાનો લાભો લેવા તમે જઈ શકો છો મિત્રો। તો મિત્રો આપણે વાઘેશ્વરી માતાના દર્શન કર્યા અને અનેક વસ્તુ આપણે જોઈ। તો વિડીયો આપણે સમાપ્ત કરી છે। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો। જય માતાજી।